અને હવે વાત IMF ફંડ ક્યાંથી લાવે છે? આ સંગઠન તેના સભ્ય દેશો પાસેથી તેમની ક્ષમતા અનુસાર એક નિશ્ચિત ફી વસૂલ કરે છે, જેને ક્વોટા કહેવામાં આવે છે. ક્ષમતા એટલે દેશની આર્થિક સ્થિતિ, GDP, વિદેશ વેપાર વગેરેના આધારે ક્વોટા નક્કી કરવામાં આવે છે. સભ્યપદ લેતી વખતે જે તે દેશે આ ક્વોટા ચૂકવવો પડશે. આ IMF માટે ભંડોળનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત તે લોન પરના વ્યાજમાંથી પણ કમાણી કરે છે. જો જરૂર પડે તો IMF એ ભંડોળ એકત્રિત કરવા માટે કેટલાક અન્ય પણ પગલાં લે છે. IMF પોતે પણ લોન લઈ શકે છે. તે અમેરિકા, જાપાન અને જર્મની સહિત ઓછામાં ઓછા 3 ડઝન વિકસિત દેશો પાસેથી લોન લે છે. આને ન્યૂ અરેન્જમેન્ટ્સ ટુ બોરો એટલે કે NAB કહેવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે પણ જરૂર પડે ત્યારે સભ્ય દેશો પાસેથી લોન પણ લે છે, જેને દ્વિપક્ષીય ઉધાર કરાર એટલે કે BBA કહેવામાં આવે છે. આ કિસ્સામાં IMF ધિરાણ આપનાર દેશ સાથે દ્વિપક્ષીય કરાર કરે છે. IMFમાં હાલમાં સભ્ય દેશોની સંખ્યા 191 છે. તે સભ્ય દેશો પાસેથી ક્વોટાની રકમ એકત્રિત કરે છે. ક્વોટાને સભ્યપદ રકમ પણ કહી શકાય. આના આધારે નક્કી થાય છે કે કોઈ પણ દેશને કેટલી લોન મળી શકે છે, તેની મતદાન શક્તિ કેટલી હશે, IMFમાં તેમનો પ્રભાવ કેવો હશે. IMF સભ્ય દેશના અર્થતંત્ર પર નજર રાખતું રહે છે, તેમજ નિયમિત દેખરેખ રાખતો રહે છે. તે દર વર્ષે સભ્ય દેશની આર્થિક સ્થિતિ પર એક અહેવાલ પણ પ્રકાશિત કરે છે. દેશ કોઈ નવા સંકટમાં ન ફસાઈ જાય તે માટે IMF આર્થિક નીતિઓને મજબૂત બનાવવા માટે સૂચનો પણ આપે છે.